લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે આવનારું અઠવાડિયું કોના માટે શું લઈને આવ્યું છે, કઈ રાશિને ફાયદો, કઈ રાશિએ સાચવવાનું, કોને કયો કલર ફાયદો આપી જશે, કોને કયા અંકથી નસીબ બદલવામાં સહાય મળે. તો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપ સૌને જે નવરાત્ર ચાલે છે એની ખૂબ ખૂબ શુભકામના. માં દુર્ગાની કૃપા આપ સૌ પર બનેલી રહે એવા અમારા આશીર્વાદ. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું? મેષ રાશિવાળા માટે અઠવાડિયું ઘણું સારું. યશ, પદ, ધન આ બધી બાબતોમાં વધારો થતો દેખાય. અટકી ગયેલા કામોને આપણે વેગ આપી શકીએ, એને ફરી પાછા શરૂ કરીને નવી દિશા આપીને એનો સારો લાભ કમાઈ શકીશું. આવા સારા સમયનો સદુપયોગ દરેક માનવીએ જાતે સમજી વિચારીને યોગ્ય સમયે કરી લેવો જોઈએ. આ અઠવાડિયામાં ધ્યાન આપશો તો વ્યાપારિક પ્રગતિ ખૂબ સારી તમે જાતે કરી શકશો. આ અઠવાડિયામાં આપણા ઉપલા અધિકારી, આપણે હાથ નીચે કામ કરતા માણસો, એ બધાનો સહકાર મળવાથી નોકરીમાં પણ આપણે ઘણું સારું કામ કરી શકીએ. જે લોકો જૂના રોગથી પીડાય છે એ લોકોને એ પીડાનું કારણ મળે, એનો યોગ્ય ઈલાજ મળી રહે ને એનાથી એને દર્દમાં બહુ મોટી રાહત મળવાની સંભાવનાઓ પણ બહુ મોટી દેખાય છે. તો આનો લાભ પણ દર્દીઓએ લેવો જોઈએ. આપણા મનના વિચારો સકારાત્મક રાખવાની જરૂરિયાત અઠવાડિયાના અંત ભાગમાં દેખાય છે. મનનો ઉચાટ ને ચિંતાઓને દૂર કરીને ચાલશો તો ઘણા સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો. જે લોકોને બઢતી બદલી અંગેના કાર્યો અટકેલા છે ને એ કામો આ અઠવાડિયામાં પૂર્ણ થઈ શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ થોડો મનમાં ઉચાટ રહી, ચિંતાઓ રહી, બાળકોના કાર્યની, બાળકોના ભણતરની ચિંતાઓ તમને સતાવી શકે છે. પણ થોડું મન શાંત રાખીને ચાલશો તો તમારા પોતાના ભાઈબંધુઓ તરફથી તમને સારો સહકાર મળી જાય ને એને કારણે તમે ઘણી સારી બાબતોમાં આગળ વધી શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું થોડું સામાન્ય છે. પરીક્ષાઓમાં ધ્યાન આપીને આગળ વધજો તો સારા પરિણામ સાથે દિવાળી મનાવવાની મજા આવશે. તો જેની પરીક્ષા ચાલે છે એ લોકોએ એકાગ્ર મનથી આગળ વધવું જોઈએ, અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ ને સમયસર પરીક્ષામાં હાજર રહીને પ્રશ્નપત્રનો જવાબ આપવો જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો મેષ રાશિવાળા માટે આ વખતે ક્રીમ કલર, દૂધિયો કલર ફાયદાકારક છે ને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિ માટે આરોગ્ય. મિત્ર, આરોગ્યમાં ખરેખર તમારે થોડુંક સાચવીને ચાલવાનું છે, નહીં તો ડાક્ટરને ત્યાં તો જવું જ પડે. જો ધ્યાન ન આપો તો હોસ્પિટલ ભેગા પણ થવું પડે. વાયરલના ભોગ બનાય. વરસાદ પૂરો થવા આવ્યો છે, ઠંડીની શરૂઆત થાય અને વાતાવરણના બદલાવના કારણે આપણે શરદી, ખાંસી, તાવનો અનુભવ થાય. તો થોડીક ચોકસાઈ રાખીને સમયસર પોતાનો ઉપચાર કરતા રહીએ તો વાંધો નહીં આવે. ઘરના વડીલો અને બાળકોનું ધ્યાન રાખવું ખૂબ ખૂબ જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિએ ઉપાયમાં ખાસ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, હનુમાનજીની આરાધના કરવી જોઈએ, હનુમાનજીને મંગળવારે સિંદૂર ચડાવવું જોઈએ, લાલ કલરનું વસ્ત્ર દાન કરી શકાય, રેવડી, બુંદી આવા મીઠા પ્રસાદ હનુમાનજીને ધરાવીને વેચી શકાય, ખાઈ શકાય. ભાઈઓ સાથેના સંબંધ સુધારવા જોઈએ, કોઈ મિત્રને મદદ કરવી જોઈએ. ચોક્કસ આપણે સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને મિત્રો, બહુ જ સરસ એની અસર લેવી હોય ને તો ચોક્કસપણે મંગળવારે હનુમાન મંદિરે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત સારી થતી દેખાય છે. કોઈ અટકેલું કામ અચાનક પૂર્ણ કરવાના મોકા મળી જાય અને એ કરી શકીએ તો આપણે ચોક્કસ ફાયદો દેખાય.
આ અઠવાડિયામાં મહત્ત્વના કામોનો સારો ઉકેલ આવતા આપણે બહુ મોટી રાહત મળતી દેખાય છે. કોઈ અગત્યનું કામ આપણા હાથમાં લીધું હોય ને એ પૂર્ણ કરવામાં આપણા મનમાં અસમંજસ હોય, પણ કુદરતી સહાય અને ભાગ્યનો સાથ મળી જતા આ કામ આપણે બહુ સરળતાથી પૂર્ણ કરી લઈએ. આ અઠવાડિયામાં શેર સટ્ટાના કામમાં પણ તમને થોડી રાહત મળતી દેખાય છે. અટકેલા નાણાં છૂટા થાય અને શેરનો ભાવ સારો આવવાથી આપણે સારા પરિણામ પ્રાપ્ત કરી શકીએ અને સારો આર્થિક લાભ મેળવી શકીએ. જે વિદ્યાર્થીઓ પરદેશમાં રહીને ઉચ્ચ અભ્યાસ માટે આગળ વધી રહ્યા છે એ લોકો માટે અઠવાડિયું ઘણું સારું સાબિત થાય, ઘણા સારા મોકા મળે અને પોતાના અભ્યાસને મજબૂત કરવામાં બહુ મોટી સહાય આ વખતે તમને મળતી દેખાય છે. જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોને અચાનક સારી ગ્રાહકી આવી જવાથી સારો વેપાર થઈ શકે અને પૈસા છૂટા થઈ જાય. આ અઠવાડિયામાં છે ને જે લોકો ડેરીના ધંધા સાથે જોડાયેલા છે એ લોકો માટે અઠવાડિયું ઘણું સારું સાબિત થાય અને ઘણી સારી ઇન્કમ એ લોકો મેળવી શકે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સારું. નવરાત્ર ચાલે છે એનો લાભ મળે. ઘરના બીજા કામકાજોમાં આપણે સરળતા આવતી દેખાય છે. કોઈકને કોઈકનો સાથ મળી જતાં આપણે આપણા કામને સરળ બનાવી શકીશું. ઘરમાં એક આનંદનું વાતાવરણ છવાયેલું રહે એને કારણે તમને કામ કરવાની મજા આવે, તબિયત પણ સુધારા પર આવતી દેખાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર સારું છે. જો આનંદની સાથે સાથે ભણવાનું થાય, સારી પરીક્ષાઓ આપીને આપણે સારા માર્કે ઉત્તીર્ણ થવાની તૈયારી સાથે આગળ ચાલીએ છીએ, એમાં સારી સફળતા મળતી દેખાય છે. તો થોડુંક ધ્યાન તમને ઘણા બધા સારા પરિણામ આપી જાય. તો આનો લાભ તમે અવશ્ય લો તો ફાયદામાં રહેશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિવાળા માટે બ્લુ કલર, ભૂરો કલર ફાયદાકારક છે ને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિવાળા માટે આરોગ્ય કેવું રહેશે. મિત્ર, આરોગ્યમાં થોડુંક ધ્યાન રાખવાનું છે. નવરાત્રના ઉજાગરા અને થાક તમને પરેશાન કરી શકે છે. તો આમાંથી બચવા માટે આપણે થોડું યોગ્ય સમયે આરામનું ધ્યાન રાખીશું, ખાવા પીવામાં ધ્યાન રાખીશું. રાતનો ઉજાગરો કરીએ તો બહાર ગમે ત્યાં ગમે તેવું ખાવાનું ખાઈશું નહીં, તો ચોક્કસ આપણે સારું પરિણામ પ્રાપ્ત થશે જ. તો આની કાળજી રાખજો, બાળકોની કાળજી રાખજો અને ઘરના વડીલો પર ધ્યાન તમારું બનેલું રહેવું જોઈએ. નહીં તો વડીલો તમને આવા સારા દિવસોમાં દોડતા કરી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. તો ઉપાયમાં ખાસ માં લક્ષ્મીની આરાધના. નવરાત્ર ચાલે છે તો માં લક્ષ્મીનું પૂજન અર્ચન ચોક્કસ કરજો, માના આશીર્વાદ માંગજો. માને મીઠાઈ, દૂધના માવાની બનેલી, મધથી બનેલી મીઠાઈઓ આપણે ધરાવી શકીએ છીએ. દહીં, ઘી, કપૂર એનું દાન, ગાયની સેવા. તે સિવાય આ અઠવાડિયામાં પોતાના વસ્ત્ર પર ધ્યાન આપજો. સ્વચ્છ વસ્ત્ર પહેરવા બહુ જરૂરી દેખાય છે. વહેતા પાણીમાં થોડું દૂધ વાવશો તો પણ તમને સારો ફાયદો મળશે. અને ચોક્કસપણે કોઈક વિધવા સ્ત્રીને આવા સારા દિવસોમાં સહાય કરો છો તો તમને ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત થોડી પ્રતિકૂળતાનો સામનો કરવાથી થાય, પણ ડરવાનું નથી. 1-2 દિવસની પ્રતિકૂળતા પછી આપણા ઘણા બધા કામો સરળ થતા દેખાય છે. માં દુર્ગાના આશીર્વાદથી આપણે ઘણા સારા કામો કરી શકશું. આ સમયનો સારો લાભ લઈ શકીશું. જમીન, મકાન, વાહન આવી કોઈ બાબતોમાં તમારે કંઈ લે વેચ છે તેમાં સારો ફાયદો મળતો દેખાય છે. પૈસા છૂટા થતા દેખાય છે. કોઈક વાહન તમે તમારા પોતાના માટે ખરીદી પણ શકો છો. કોઈ અંગત બાબત હોય એમાં મહત્વનો નિર્ણય લેવાનો હોય તો એ નિર્ણય આપણે લઈ શકીએ અને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ. જે લોકો સંસ્થાકીય કામોથી જોડાયેલા છે એ લોકોએ થોડું સંભાળીને ચાલવું જરૂરી દેખાય છે. કોઈક બીજાનું કામ કરવા જતાં તમને તકલીફ ના પડી જાય એનું ધ્યાન અવશ્ય રાખીને ચાલજો. તો બને ત્યાં સુધી આ અઠવાડિયામાં કોઈ બીજાની બાબતમાં બિલકુલ પણ માથું મારવું નહીં. બરાબર, આ નાની નાની બાબતો ધ્યાન રાખશો તો અઠવાડિયું સરળ છે અને સહાયક છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું ઘણું સારું. તમારું પોતાનું ધારેલું કામ કરી શકશો, ધારેલા આયોજન કરી શકશો
અને ધારેલું પરિણામ પ્રાપ્ત પણ કરી શકશો. તો બહેનો માટે આ અઠવાડિયું ખૂબ જ સારું છે. ખૂબ સુંદર આયોજન સાથે કામ કરશો તો ખૂબ સુંદર અને સારા એના પરિણામ તમને મળવાના છે. હા, બહેનોએ એક વસ્તુ પર ધ્યાન રાખવાનું છે, પોતાની વાણી કડવી ન થાય એનું ધ્યાન રાખવાનું. નહીં તો વાણીની કડવાશથી આપણા સારા સંબંધોમાં કડવાશ આવી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ઘણું સારું. સારા અભ્યાસનું સારું પરિણામ પ્રાપ્ત થતું દેખાય છે. પરીક્ષાઓ સહેલી જાય, સારું પરિણામ મળવાની બહુ મોટી આશા સાથે તમે આગળ વધી શકશો અને સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો. તમારું જે નામ છે ભણતરમાં એમાં તમે થોડાક બીજા તારાઓ ઉમેરીને ચાર ચાંદ લગાડી શકશો. તો વિદ્યાર્થીઓએ થોડીક વધુ મહેનત કરવાની જરૂરિયાત દેખાય છે, તો એ કરી લેવી જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારો સાબિત થાય. તો મિથુન રાશિ માટે લાઇટ ગ્રીન, આછો લીલો કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય કેવું રહેશે. તો આરોગ્યમાં થોડુંક ધ્યાન રાખવાની જરૂરિયાત છે. જે લોકો પહેલેથી નસના રોગથી પીડાય છે એ લોકોએ આ સમયમાં થોડું ધ્યાન રાખવાનું. વાતાવરણની અસર આવે અથવા કોઈ નાની મોટી મહેનત કરો ને એની અસરથી, એના થાકથી તમારા શરીરની નસો ક્યાંક ને ક્યાંક નબળી પડતી દેખાય છે. રાતે પગ દુખવાનો પ્રોબ્લેમ રહી, પગની નસો ખેંચાતી હોય તો એનો ઈલાજ કરવો, એની દવા લેવી. એનો બીજો કોઈ ઉપાય ન મળતો હોય તમને તો બંને અંગૂઠામાં, પગના અંગૂઠામાં સફેદ દોરી બાંધીને સૂશો તો તમને ફાયદો જરૂર થશે. તો તબિયતનું ધ્યાન અવશ્ય રાખવું. બાળકો અત્યારે ગરબા રમવાની જીદમાં રાતે ઉજાગરો કરતા હોય તો એ લોકોના આરોગ્ય પર પણ ધ્યાન આપજો. તે સિવાય આપણા ઘરમાં જે વડીલો છે ને એ લોકોનું આરોગ્ય સાચવવું, પડવું વાગવું આ બધી વસ્તુઓથી દૂર રહેવું જરૂરી છે. અને મિત્રો વાહન ચલાવો ને તો કાળજી જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિએ અત્યારના ઉપાયમાં ખાસ નાની નાની દીકરીઓનું પૂજન કરવું જોઈએ, એમને મિષ્ટાન સાથેનું ભોજન જમાડવું જોઈએ. લીલું વસ્ત્રદાનમાં આપી શકાય. કંઈક નાની મોટી દક્ષિણા તમારી તાકાત પ્રમાણે તમારે આપવી જોઈએ. માં દુર્ગાનો ચંડીપાઠ વાંચવો જોઈએ, માં દુર્ગાનું આરાધ્યન આપણે કરવું જોઈએ. આ સમયમાં કન્યા પૂજન ખૂબ મહત્વનો ઉપાય સાબિત થાય. મિત્રો ઘરમાં પૂજાનું સ્થાન બદલતા નહીં, પક્ષીઓની સેવા, હિજડાને દાન, ચોક્કસ આવા નાના નાના ઉપાય જીવનમાં બહુ સારી સફળતા આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે અઠવાડિયું થોડુંક ઊંચ નીચ લઈને આવતું દેખાય છે, પણ ડરવાની જરૂરિયાત નથી. પ્રગતિ થઈ રહેલી છે, પ્રગતિમાં તમે આગળ વધી રહ્યા છો. ઘણા સારા પરિણામો તમારી તરફ આવતા દેખાય છે. બસ તમારે એને ઝડપી લેવાના છે ને જીવનમાં ઉમેરી લેવાના છે. જે લોકો ઇન્સ્યોરન્સને લગતું કામ કરે છે, બેન્કિંગનું, ઇન્વેસ્ટમેન્ટનું, જે લોકો પત્રકાર છે એ લોકોને આ અઠવાડિયામાં ઘણી સારી સફળતાઓ મળતી દેખાય છે. તે સિવાય જે લોકો ધાર્મિક કાર્યમાં જોડાઈને આગળ વધી રહેલા છે એ લોકો માટે પણ આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. આ અઠવાડિયામાં મકાન, વાહન આ બધી બાબતોના સુખ આપણા વધતા દેખાય છે. હા, આ અઠવાડિયામાં મનમાં સ્થિરતાનો અભાવ તમને દેખાશે, પણ મનને સ્થિર રાખવાનો પૂરેપૂરા પ્રયત્ન કરજો. મનની અસ્થિરતા આપણે ઘણી વખત ખોટા નિર્ણય લેવડાવીને ખોટી બાજુ આપણે ધકેલી દે છે. તો એવી દિશા ભટકી ન જવાય એની કાળજી આપણે અવશ્ય રાખવી જોઈએ. આ અઠવાડિયામાં વાદ વિવાદ, મન દુઃખ આ બધી બાબતોથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. જે લોકોને કોર્ટ કચેરીના કામકાજ ચાલે છે એ લોકોએ આ અઠવાડિયાના અંતભાગમાં સંભાળીને રહેવું. કોર્ટ કચેરીના કામમાં બેદરકારી રાખતા નહીં. ચોક્કસ કોઈ કાયદાકીય નિષ્ણાતની સલાહ લઈને આગળ વધશો તો તમને સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિની બહેનો માટે અઠવાડિયું કેવું. સ્ત્રીઓ માટે પણ આમ જોવા જઈએ તો બધા લાભો મળતા દેખાય છે, પણ મનમાં વ્યગ્રતા અને ઉચાટથી ભરેલું મન રહેવાથી આપણી તબિયત પર અસર આવે અને આપણે કોઈ નિર્ણય લેવો હોય તો એમાં આપણને થોડીક તકલીફ પડે. પણ મન શાંત રાખીને ચાલો. તમને ખબર છે કે આવું કંઈ જ નથી, આવું કંઈ થવાનું નથી, પછી શા માટે એના માટે મનમાં ઉચાટ લાવીને આગળ વધવું જોઈએ. તો મન શાંત કરી ને જે સારો સમય છે એને જીવનમાં જોડવાનો પ્રયત્ન કરો. ચોક્કસ તમને સારા પરિણામ પ્રાપ્ત થાય. વિદ્યાર્થી મિત્રોએ આ અઠવાડિયું ખૂબ સંભાળીને ચાલવાનું છે ભાઈ.
અભ્યાસ થઈ રહેલો છે, પેપર તમે પરીક્ષાના આપી રહ્યા છો, એ બી સારા જઈ રહેલા જ બધું છે, પણ તબિયતની બાબતમાં ક્યાંક કંઈક ગોથું ખાઈ જતા હોય ને એવો અનુભવ થઈ જાય. અને જો આમાં આપણે સપડાઈએ તો બીમારી લાંબી ચાલે અને કદાચ દિવાળી સુધી આરામ કરવો પડે. તો વિદ્યાર્થીઓએ ખાવા પીવામાં, બહાર ફરવા હરવામાં અને ઉજાગરા કરવામાં ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિ માટે આ વખતે ગોલ્ડન કલર ફાયદાકારક છે ને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કર્ક રાશિવાળા માટે આરોગ્ય કેવું રહેશે. કર્ક રાશિવાળા માટે આરોગ્ય સારું, પણ માનસિકતા થોડી નબળી પડતી દેખાય છે. તો માનસિકતા પર પૂરતું ધ્યાન આપજો અને જે નકારાત્મક વિચારો છે એનાથી દૂર રહીને અને કોઈની બી સાથે મન દુઃખ ગેરસમજ ન થાય એની કાળજી રાખીને ચાલશો તો આ અઠવાડિયામાં બીજી કોઈ રીતે કોઈ તકલીફ આવતી દેખાતી નથી. કર્ક રાશિના વિદ્યાર્થીઓએ થોડુંક સાચવવાનું છે. તો ઘરમાં જો નાના બચ્ચાઓ છે, ભણે છે, તો એ લોકોની તબિયતની કાળજી તમારે અવશ્ય રાખવી જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ અત્યારે નવરાત્ર નિમિત્તે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ. મા દુર્ગાના પાઠોનું વાંચન કરવું જોઈએ, ચંડી પાઠ વાંચવો જોઈએ. માતા આપની પોતાની છે, આપણા માતા જેવી સ્ત્રીઓ સાથે રહીએ તો એની સેવા અચૂક કરવી જોઈએ. આ અઠવાડિયામાં કોઈ પણ કામ કરો તો પાણીનો ઘૂંટડો પીને પછી શરૂઆત કરો, ફાયદો જ થશે. શિવજીનું પૂજન, મા દુર્ગાની આરાધના, આ બધી જ વસ્તુઓ તમારા માટે ખૂબ સારા પરિણામ લઈને આવે. અને કોઈક વિધવા સ્ત્રીને સહાય કરો છો તો મળનારું ફળ ડબલ થઈ જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિ માટે આ અઠવાડિયું ખરેખર બહુ મહત્ત્વનું સાબિત થાય છે. તમે કામની શરૂઆત કરો, તમને એમ લાગે કે હું કરી નહીં શકીશ, પણ એ કામ મજબૂતાઈથી તમે કરી જાઓ અને આ કામ પૂર્ણ થવાથી તમારું માનસિક મનોબળ એકદમ મજબૂત થઈને ચાલે. તો આ લાભ તમને બહુ જ મહત્ત્વનો મળતો દેખાય છે. આ અઠવાડિયામાં છે ને સારા પરિણામોથી આપણો કામ કરવાનો ઉત્સાહ ડબલ થઈ જાય. કામ કરવા માટે કોઈ નાનકડો પ્રવાસ કરવો પડે એ કરી લઈએ અને પ્રવાસમાં સારી સફળતા મળવાથી આપણે ઓર ફાયદો થાય, વધુ મજબૂત બનતા હોઈએ ને એવો અહેસાસ આપણે આ અઠવાડિયામાં થશે. અત્યાર સુધી આપણે જે સંતાનો પ્રત્યેની ચિંતા હતી એ ચિંતામાં ઘટાડો થાય અને એનાથી આપણે બહુ સારો ફાયદો મળે. આ અઠવાડિયામાં કોઈ પણ કામનો ઉકેલ આપણે ખૂબ સારી ઝડપથી લાવી શકીશું અને એનો સારો ફાયદો આપણે જીવનમાં ઉમેરી શકશું. આ અઠવાડિયામાં છે ને કોઈ પણ પરિસ્થિતિમાં આપણે ઊભેલા હોઈએ, કોઈ પણ પરિસ્થિતિનો સામનો આપણે કરવાનો છે તો આપણે થોડાક મજબૂત થઈને એનો સામનો કરીશું ને તો આપણે ખૂબ સારું અને સુંદર પરિણામ આપણે મેળવી શકશું. આ બાબતને જાળવવામાં જો તમે નિષ્ફળ ગયા ને તો જીવનમાં અસ્થિરતા દેખાતી થશે. તો આનું ધ્યાન અવશ્ય રાખજો. વેપારમાં સારી પ્રગતિ કરવી છે, છૂટક વેપાર સારો કરવો, મનોબળ મજબૂત જોઈશે. એ તમને કુદરત આપવાની છે આ અઠવાડિયામાં, પણ એને જાળવી રાખવું આપણા માટે મુશ્કેલ થઈ શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું. જીવનસાથી તરફથી, સંતાનો તરફથી અને ઘરના વડીલો તરફથી સંપૂર્ણ સાથ સહકાર મળે અને માતાનું જે નવરાત્રિનું પર્વ છે એ ઉજવવામાં તમે સફળ થાવ, આગળ વધો અને એનો લાભ પણ લો. અને આનાથી તમારી માનસિક પરિસ્થિતિ ખૂબ જ મજબૂત બનવાની છે, જેનો લાભ અવશ્ય લેજો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું આમ જોવા દઈએ તો બધી જ રીતે સારું છે, પણ રાતના ઉજાગરા ક્યાંક નડી ન જાય એનું ધ્યાન રાખજો, જેથી કરીને તકલીફો ન આવે. અત્યારે છે ને પરીક્ષાનો સમય છે. એક બાજુ આ નવરાત્રનો પર્વ છે, એક બાજુ પરીક્ષાઓ છે અને ત્યારે આપણે સમય બીજી બાજુ વિતાવીએ તો આપણને મુશ્કેલી પડી શકે, બરાબર? તો એની પર થોડું ધ્યાન આપીને તબિયત સાચવીને અભ્યાસની સાથે સાથે તમારો ઉત્સવ જરૂર મનાવો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિ માટે આ વખતે કેસરી કલર ફાયદાકારક અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે સિંહ રાશિનું આરોગ્ય કેવું રહેશે. સિંહ રાશિના આરોગ્યમાં મેં કીધું એવું માનસિકતા મજબૂત થવાની છે, પણ એને જાળવવી જરૂરી છે.
તો કોઈ એવા કાર્ય ન કરવા જેનાથી આપનું ટેન્શન વધે, આપની ભાગદોડ વધે, જેથી કરીને આપનું માનસિક બળ નબળું પડે. અને પહેલેથી જ જે લોકો માનસિક રીતે નબળા છે એ લોકોએ આ અઠવાડિયામાં કોઈ ટેન્શન આપનારું કામ કરવું નહીં, બરાબર. કોઈની સાથે ખોટો વાદ વિવાદ ન થાય એની કાળજી રાખવી. વાહન ચલાવતી વખતે ખૂબ જ કાળજીપૂર્વક આગળ વધવાનું, જેથી કરીને આપણે કોઈની સાથે ટકરાવ ન થાય, વાગે નહીં, ઈજા ન થાય કે વાહનને નુકસાન ન થાય. તો આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે, જેથી આપણે આપણા આરોગ્યને સુરક્ષિત રાખી શકીશું. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિ વડાએ સૂર્યની આરાધના કરવી જોઈએ, સૂર્ય નમસ્કાર કરવું જોઈએ, સૂર્યને ગોળવાલા પાણીથી અર્ધ્ય આપવો જોઈએ. આપણી ફોઈના છોકરાઓ હોય તો તેની સાથેના સંબંધોને વધારે મજબૂત કરવા જોઈએ. સોનું ચાંદી કપડાને લગતો વેપાર કરો છો તો ઉત્તમ ફળ મળવાનું છે. આ અઠવાડિયામાં કોઈ પણ સરકારી કર્મચારી સાથે વેરભાવ નહીં કરતા, બરાબર. વાંદરો, કાળી, કીડી આવા જાનવરોને ખવડાવવાથી સૂર્ય મજબૂત થાય. ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ દાન કરવાથી સૂર્ય મજબૂત થાય. તો આવા ઉપાય કરીને આપણે આપણા સૂર્યને મજબૂત રાખવો જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે અઠવાડિયું ઘણું સારું સાબિત થાય છે. વેપારમાં તમે તમારો પ્રભાવ વધારી શકશો, વેપારનો વ્યાપ વધારી શકશો, વેપારમાં કંઈક નવું કામ ઉમેરી શકશો, એનાથી સારો લાભ લઈ પણ શકશો. તો આ રીતે અઠવાડિયાની શરૂઆતથી જ આપણે આપણા જીવનમાં સ્થિર થવા તરફ આગળ વધતા દેખાશું. આર્થિક પરિસ્થિતિ આપણી સામાન્ય રહેતી દેખાય છે, પણ કુટુંબના સુખમાં ખૂબ સારો એવો વધારો થતો દેખાય. તો આ લાભ તમને ચોક્કસ આ અઠવાડિયામાં મળી શકે છે. જે લોકોનું પરદેશથી કામ જોડાયેલું છે એ લોકોના કામકાજમાં ખૂબ સારી સફળતા મળતી દેખાય છે. આયોજનબદ્ધ કરેલું કાર્ય તમને ખૂબ સારું પરિણામ આપી જાય. જે લોકો માણસો રાખીને કામ કરે છે, ઘણા બધા નોકર રાખીને કામ કરવું પડે, કારીગર રાખીને કામ કરવું પડે છે, એ લોકો માટે અઠવાડિયું સારું સાબિત થાય. નોકર ચાકર વર્ગનો, કારીગર વર્ગનો સાથ સહકાર મળી રહેવાથી આપણું કામ સરળ થાય અને સારી સફળતાઓ આપણે મેળવી શકીએ. આ અઠવાડિયામાં જે લોકોના ઘરે કોઈ દીકરી બહેન પ્રેગ્નન્ટ છે એ લોકોને ત્યાં કોઈ નવા વ્યક્તિનું આગમન થઈ શકે છે, અને એ પણ દીકરાના રૂપે. આ અઠવાડિયામાં વેપારિક કામોમાં થોડીક વાણીની મીઠાશ તમારે વધારવાની જરૂરિયાત દેખાય છે, જેનાથી તમને ખૂબ સારો અને મજબૂત ફાયદો મળે. જે લોકોને પહેલેથી થોડીક પેટની ગરબડની અસર હોય છે, પેટના રોગથી પીડાતા હોય છે, એ લોકોએ આ અઠવાડિયામાં પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. નહીં તો 2-3 દિવસ તમારા કામકાજને સાઈડ કરીને આરામ કરવો પડે, દવા લાવવી પડે. આના માટે છે ને કોઈની બી સાથે વાદ વિવાદ નહીં કરતા. કોઈ પૂછે તો શાંતિથી જવાબ આપીને નીકળી જજો. એ વાતચીત આગળ નહીં વધારતા, નહીં તો તકલીફ વધે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું થોડું દોડધામવાળું દેખાય છે. ઘરના કામકાજ, તે સિવાય વાર તહેવાર, આ તે ઘરે કોઈ અચાનક મહેમાન આવી જાય, કોઈકની ખબર લેવા જવાનું થાય, તો આવી બાબતોને લઈને થોડી દોડધામ આ અઠવાડિયામાં વધે તો નવાઈ નહીં. આયોજન કરીને પ્રવાસ કરવો, આયોજન કરીને કોઈ પણ કામને આગળ વધારવું, એ પ્રાયોરિટી પર રાખીને ચાલશો તો બહેનોને તકલીફ નહીં પડે. વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું આમ સામાન્ય છે, પણ કોઈક મિત્રની સહાયથી એને કદાચ સ્પેશિયલ તમે બનાવવાની કોશિશ કરશો. સાથે ગરબા રમવા જવું, સાથે ફરવા જવું, અથવા કોઈક એવો પ્રોગ્રામ કરો જેમાં આપ સૌ આનંદ લૂંટી શકો, ચોક્કસ કરજો. પણ ખ્યાલ રાખજો તબિયત ના બગડે અને કોઈ અનહોની ન થાય એની કાળજી દરેક બચ્ચાઓએ રાખવી જરૂરી હોય છે. તો મા બાપોએ આ હિદાયત પહેલેથી આપીને કોઈ પણ પ્રસંગમાં બચ્ચાઓને મોકલવા જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કન્યા રાશિ માટે આ વખતે લીલો કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં મેં કીધું એમ અચાનક કોઈક તબિયતની ગરબડ આવતી દેખાય તો પહેલેથી ધ્યાન આપજો. જે લોકો પેટના રોગથી પરેશાન છે એ લોકોએ આ અઠવાડિયામાં ખાવા પીવામાં ધ્યાન રાખવું અને યોગ્ય નિદાન યોગ્ય સમયે કરાવવું જરૂરી છે. ઘણી વખત આપણે નાની લાગતી બાબત મોટા રોગમાં રૂપાંતરિત થઈને આપણી સામે આવે છે, ત્યારે આપણે ઘણા બધા મોટા નુકસાનમાં આગળ વધી ગયેલા હોઈએ છીએ.
તો આની કાળજી રાખીને આગળ ચાલશો તો કોઈ વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ અત્યારે નવરાત્ર નિમિત્તે માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ. નાની નાની દીકરીઓને મિષ્ટાન સાથેનું ભોજન જમાડી શકાય, મીઠું દૂધ પીવડાવી શકાય, ગાયની સેવા કરી શકાય, પક્ષીઓની સેવા કરી શકાય, હિજડાને કંઈક દાન આપીને એના આશીર્વાદ લઈ શકાય, મશરૂમ દાન કરી શકાય, મગ દાન કરી શકાય. મિત્રો આ અઠવાડિયામાં કોઈ સાધુ ફકીર પાસેથી કોઈ પણ પ્રકારનો દોરો ધાગો પહેરવો નહીં. અને આ અઠવાડિયામાં કોઈ પણ નવા કપડાં પહેરો છો તો એકવાર ધોઈને પછી પહેરજો. માં દુર્ગાની આરાધના જરૂર કરજો, ચંડીપાઠનું વાંચન અવશ્ય કરજો. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિ. તુલા રાશિ માટે અઠવાડિયું આમ જોવા જઈએ તો ભાગ્ય ઘણું બધું સાથ આપતું દેખાય છે. લક્ષ્મીજીની કૃપા તમારી પર ઉતરતી દેખાય છે. નવરાત્રના સમયમાં માં લક્ષ્મીનો આશીર્વાદ મળે આપણે આપણી આર્થિક પરિસ્થિતિને સુધારી શકીએ અને મજબૂત બનાવી શકીએ. હા, આ અઠવાડિયામાં તુલા રાશિવાળા જે લોકો પહેલેથી બીમાર છે, ઘણા લાંબા સમયથી બીમારીથી પીડાવ છો, એ લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે. એ લોકો પર મોસમનો માર આવે અને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. તમારી કુંડળીના ગ્રહોને આધારિત રહેશે. તો મિત્રો ચોકસાઈ રાખજો કે છઠ્ઠા સ્થાનમાં કોઈ રોગ વધારનારો ગ્રહ બેઠો હોય તો આપણે આપણી કાળજી જરૂરથી રાખવી જોઈએ આવા સમયમાં. પણ જેમ જેમ અઠવાડિયાના દિવસો નીકળતા જશે ને તેમ તેમ સારી રાહત પણ થતી જશે. એટલે બહુ વધારે ચિંતા નહીં કરતા. આપણા મહત્ત્વના કામોને આપણે હાથમાં લઈ શકીશું, એનો ઉકેલ લાવી શકીશું, એનાથી સારા પરિણામ આપણે પ્રાપ્ત કરી શકીશું. ઘણા બધા લોકો આ સમયમાં સારા આધ્યાત્મિક કાર્ય કરશે. ઘણા લોકોને સ્થળાંતર કરવાનો યોગ બનતો દેખાય છે. તો તુલા રાશિવાળાએ એક સ્થાનેથી હટીને બીજા સ્થાને જવું પણ પડે તો એની પણ તૈયારી સાથે ચાલજો. અને આવા સમયે આપણે બહુ જ કાળજી રાખવાની હોય છે કે સ્થળાંતરમાં આપણને કોઈ વસ્તુથી તકલીફ ન થાય, કોઈ કિંમતી સામાન ગુમાવી બેસીએ, ઈજા થાય. આ બધી બાબતોમાં ખૂબ સાવચેતી રાખીને સ્થળાંતર કરવું જરૂરી. આ સમયમાં એક ખાસ અગત્યની સલાહ આપું, મોટા નાણાકીય સાહસથી દૂર રહેજો, નહીં તો તકલીફો વધી જાય. જે લોકો પહેલેથી આંખના રોગથી પીડાય છે એ લોકોએ આ સમયમાં પોતાની આંખોનું ધ્યાન રાખવું, નહીં તો આંખનો રોગ તમને પરેશાન કરી શકે છે. જે લોકોને બઢતીના બદલીના પ્રસંગો સાથે કામકાજ જોડાયેલું છે એ લોકોએ થોડી સાવધાની રાખવી કે ભાઈ યોગ્ય જગ્યાએ આપની બઢતી પણ થાય ને યોગ્ય જગ્યાએ આપની બદલી પણ થાય. નહીં તો કોઈ ખોટા સ્થાન પર પહોંચી જવાથી આપણને નુકસાન થઈ જાય. તો ખોટી જીદ નહીં કરતા, કોઈ મોટા અધિકારી સાથે વાદ વિવાદ નહીં કરતા. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું ઘણું સારું. અત્યારે જે માં દુર્ગાની આરાધના ચાલી રહેલી છે, માનું પર્વ અત્યારે આપણે ઉજવી રહ્યા છીએ, તેમાં ગરબાની રમઝટ પણ તમે માણી શકશો. કોઈક નજીકના સ્નેહીઓને મળી શકશો. બધા સાથે ઘણો ખરો સમય આનંદમાં વિતાવી શકશો. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયામાં થોડું સંભાળીને ચાલવાનું છે. કોઈક નવો વિદ્યાર્થી તમારા ટચમાં આવે, કોઈ નવો મિત્ર તમારા ટચમાં આવે, કોઈ નવી ઓળખાણ થાય. એ ઓળખાણ કદાચ તમને રસ્તો ભટકાવનારી હોઈ શકે છે. તો આવા નવા મિત્રોથી સંભાળીને સાચવીને ચાલજો, જેથી કરીને અભ્યાસ પર અસર ના આવે. બરાબર? તો મિત્રો વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં નવો મિત્ર બનાવતા પહેલાં એને ચકાસવો ખૂબ જરૂરી છે. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે આસમાની સ્કાય બ્લુ કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિ માટે આરોગ્ય કેવું. તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાની તબિયતનું ધ્યાન રાખવાનું છે, આંખનું ધ્યાન રાખવાનું છે. પહેલેથી આંખના રોગથી પીડાવ છો તો એમાં વધારો ન થાય એની કાળજી રાખવાની.
વાહન ચલાવો તો સંભાળવાનું છે. કોઈક મિત્રની સાથે વાહન પર જાઓ છો અને વાહન વધુ સ્પીડમાં ચલાવો છો તો પણ તમને નુકસાનની ભીતિ દેખાય છે. તો આ બધી બાબતો પર ધ્યાન રાખજો. ઘરના વડીલોનું પૂરતું ધ્યાન રાખજો, જેથી કરીને એમની બીમારી તમને આ અઠવાડિયામાં પરેશાન ન કરી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી, માં નવદુર્ગાની આરાધના કરવી, પોતાની પત્નીનું માન સન્માન જાળવવું, કોઈ પણ સ્ત્રીની સાથે વાદ વિવાદથી દૂર રહેવું, વિધવા સ્ત્રીની સહાય કરવી, ગાયની સેવા કરવી, મંગળની વસ્તુઓનો પ્રયોગ તમને આ અઠવાડિયામાં સારી બરકત આપી જાય. ઘરે મહેમાન આવે એની સેવા અને પોતાના પહેરવેશ પર ધ્યાન અવશ્ય રાખજો. અને મિત્રો આ અઠવાડિયામાં જે ઘરે મહેમાન આવે, અતિથિ આવે ને એનું મિષ્ટાન સાથેનું ભોજન પાકું કરાવવું જોઈએ. બરાબર? તો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયું નોકરીની બાબતમાં, કામકાજની બાબતમાં સરળ, વેપારી મિત્રો માટે સરળ, પણ જો તમે બેદરકારી રાખી તો તમને નુકસાન થવાની શક્યતાઓ ખરી. આપવું લેવું, પૈસા, માલ, કોઈ કિંમતી વસ્તુ આની લેવડ દેવડમાં તમારે બહુ ચોકસાઈ રાખવી પડે. આ અઠવાડિયામાં છે ને પોતાનું કામ પોતે કરવાનો આગ્રહ રાખજો. બીજાના ભરોસે વાહન ડૂબી શકે છે અને બીજાની સહાય લેવા જતાં પણ આપણને નુકસાન થઈ શકે છે. તો બને એટલું કામ આપણે લિમિટમાં રહીને કરશું અને પોતાની જાતે કરશું તો વધુ સારા અને સુંદર પરિણામ આપણે મેળવી શકશું. આ અઠવાડિયામાં છે ને કોઈની જવાબદારી લેવાની ભૂલ નહીં કરતા, નહીં તો મોટી મુસીબત આવે. તો કોઈની જવાબદારી આપણે ન લેવી, આનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ આ અઠવાડિયામાં. આ અઠવાડિયામાં કોઈ પણ મહત્વનો નિર્ણય લેવાનો હોય તો 2 જણાને પૂછીને, સમજી વિચારણા કરીને, કુટુંબના સભ્યોને સાથે રાખીને પછી ચાલશો, પછી નિર્ણય લેશો તો વધુ ફાયદો થશે. તો આની પર ચોકસાઈ જરૂર રાખજો અને ખૂબ સાવધાનીપૂર્વક ધીરે ધીરે આગળ વધશો તો તમને કોઈ તકલીફ નહીં પડે. વાહન ચલાવવામાં ખૂબ જ સાવધાની રાખવાની છે. ખૂબ જ ધીરજ રાખીને, સ્પીડ લિમિટમાં રાખીને કામ કરવાનું, પછી આગળ વધારવાનું છે વાહનને, નહીં તો નુકસાની પાકી દેખાય છે. વેપારિક મિત્રોએ ઉધાર આપવા લેવામાં ધ્યાન રાખવું જોઈએ. સમયસર પોતાના નાણાંની માંગણી કરી, ઉઘરાણી કરીને પોતાની સેફ સાઈડ વિચારીને ચાલવું જરૂરી છે. નોકરિયાતોએ પણ પોતાના નીચલા અને ઉપલા સાથે કામ કરનારા માણસોની સાથે વાદ વિવાદથી દૂર રહેશો તો વધુ ફાયદો થશે. સમય સારો પણ ઘણીવાર આપણે બગાડીએ છીએ. કેમ કે હું એમ કહી દઈશ કે ભાઈ બધાને માટે સારો, તો કોઈનું ખરાબ થશે તો કહેશે કે તમે સારું કીધું ને ખરાબ થયું. એવું નથી. તમારી ભૂલ તમને નડે તો આની પર ધ્યાન અવશ્ય રાખવાનું. હું ઘણાને સારી સલાહ આપું છું કે ભાઈ સમજી વિચારીને 2 માણસની સલાહ લઈને ચાલો. નથી ચાલતા, પોતાની જાતના વિચારો અમલમાં મૂકે, નુકસાન થાય ત્યારે કહેવાય કે ભાઈ તમે કીધું પણ ન થયું, પણ તમારી ભૂલ તમને નડી ગઈ. એનું ધ્યાન પણ અવશ્ય રાખો ભાઈઓ. બરાબર? તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું. બહેનોને માટે મારે આ અઠવાડિયામાં બહુ વધારે નથી કહેવું. સમજી વિચારીને ચાલજો. તમારા ગુસ્સા પર અને વાણી વર્તન પર ચોકસાઈ રાખજો, નહીં તો તમને ઘણી મોટી નુકસાની થાય. આ અઠવાડિયામાં બહેનોએ સાસુ, સસરા અને માતા પિતા આ બધાના આરોગ્યની ચિંતા કરવી પડે તો નવાઈ નહીં. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ઘણું સારું છે, પણ અત્યારે આજે નવરાત્રિ ચાલે છે ને એની દોડધામમાં વાહન ચલાવવામાં ધ્યાન રાખજો. કંઈ નાની સ્કૂટી લઈને ભાગદોડ કરતાં કશે પડો અને વાગે નહીં, એની કાળજી રાખજો તો બહુ વાંધો નહીં આવે. તો મિત્રો આ અઠવાડિયું વિદ્યાર્થીઓ માટે આમ સારું છે. પરીક્ષાઓ ઘણાની પતી ગઈ, ઘણાની ચાલે છે, તો ધ્યાન આપીને પેપર લખજો અને સમયસર રાતનો ઉજાગરો, દિવસે સેટ કરીને આરામ કરજો, નહીં તો તબિયત બગડે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે ગુલાબી કલર ફાયદાકારક અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ માટે આરોગ્યમાં મેં કીધું એમ વાહન ચલાવતી વખતે સંભાળવાનું છે. ઘરના નાના બચ્ચાઓ, વડીલોનું ધ્યાન રાખવાનું, તમારે ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે. અને આ અઠવાડિયામાં ખાસ
ટેન્શન વધે એવું કોઈ કામ કરવાનું નથી. નહીં તો સામાજિક બાજુ પર, વેપારિક બાજુ પર ને તમારી અંગત આ બધી બાબતોમાં તમે નબળા પડી જાઓ. તો આ બાબતને ધ્યાન રાખજો કે વધુ કોઈ પણ ટેન્શન આપનું વધારે એવું કોઈ કામ આપણે કરવું નહીં. તો મિત્રો હવે જોઈએ આપને વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, મા દુર્ગાની આરાધના કરવી જોઈએ. ખાસ કરીને માતા મહાકાલીની આરાધના અવશ્ય કરો. ગળામાં ચાંદીની ચેન પહેરો, હનુમાન ચાલીસા વાંચો, હનુમાનજીને સિંદૂર ચડાવો. જેનો મંગળ બહુ જ ભારે હોય, બહુ પરેશાની ઊભી થતી હોય તો તાંબાની લોટીમાં ચોખા ભરવા જોઈએ. એની પર લાલ ચંદનનો ચાલ્લો કરીને ગાયત્રી મંત્ર બોલીને આ લોટી હનુમાન મંદિરમાં દાન કરી દેવી જોઈએ. રસોડામાં બેસીને જમવું જોઈએ. કોઈક વિધવા સ્ત્રીના આશીર્વાદ લેવા જોઈએ. અને બહેનોએ રોટલી બનાવતી વખતે તવી પર પાણી છાંટીને પછી રોટલી બનાવવાની શરૂઆત કરવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. ધનરાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત ખૂબ સારી. પોતાના કામ તો કરવાના જ છે, પણ સાથે સાથે વધારાનું કામ મળે, વધારાની આવક કરી શકાય એવા સમયની શરૂઆત તમારા માટે થઈ રહી છે. આ અઠવાડિયામાં રાજકીય, સરકારી, ખાતાકીય કામોમાં પણ તમને ખૂબ સારી સફળતા મળે અને સરળ રીતે તમે આમાંથી બહાર નીકળી શકો. આ અઠવાડિયામાં ઘણા બધા ધનરાશિવાળા જે લોકોએ પોતાના કાર્યક્ષેત્રનો વિકાસ કરવાનો છે એમાં ધ્યાન આપવું પડે, એમાં કંઈક જાહેરાત કરવી પડે, જાહેરાતો પર ધ્યાન આપવું પડે. આ અઠવાડિયાના અંત ભાગમાં જે લોકો આર્થિક રીતે પીડાય છે ને એ લોકોને ઘણી મોટી રાહત મળતી દેખાય છે. આવક વધવાથી ખૂબ સારી રીતે તમે આ બાબતોને સુલઝાવી શકશો. આ અઠવાડિયામાં છે ને જેની કુંડળીમાં પહેલેથી જ ગુરુ સ્થિર સ્થાનમાં બેઠેલા છે એ લોકોને વિના વિઘ્ને સારી સફળતાઓ મળતી દેખાશે. જે લોકોના લગ્ન નથી થયા એ લોકો માટે લગ્નની વાતો આવે, સારો જીવનસાથી મળવાની શક્યતાઓ પ્રબળ થતી દેખાય છે. આ અઠવાડિયામાં થોડી ખર્ચ ખરીદી થશે, પૈસાઓ ખર્ચવા પડશે. આ અઠવાડિયામાં જીવનસાથી અને સંતાનો આ બંને તમને સાથ સહકાર આપે અને કામમાં સરળતા લાવવામાં મદદ કરે. નોકરિયાતો માટે ઘણી મોટી રાહત મળતી દેખાય છે ને તમારા કામની નોંધ લેવાય જે આવનારા સમયમાં તમને પ્રગતિ રૂપે દેખાય પણ ખરું. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે આમ બધી રીતે સારું છે. જીવનસાથીનો, સંતાનનો સાથ સહકાર મળતો દેખાય છે, પણ વ્યવહારિક કામોમાં ક્યાંક તમારી ચૂક થાય અને એને કારણે તમારા વડીલનો ઠપકો સાંભળવો પડે એવી ઘટના બને તો થોડુંક ધ્યાન આપજો. સમજ ન પડે તો વડીલને પૂછી લો. ઘરમાં છે તો ઘરમાં પૂછી લો, દૂર છે તો ફોન કરીને પૂછી લો, પણ વડીલોની સલાહ લઈને વ્યવહારિક કામમાં આગળ વધશો ને તો તમને ખૂબ સારી સફળતાઓ મળે. તો આ નાનકડી બાબત છે પણ સંભાળીને ચાલશો તો ફાયદો જરૂર થશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ સમય ખૂબ જ સારો. ભણવામાં તો આગળ વધી જ ગયા પણ જીવનમાં આનંદ મેળવવામાં પણ તમને બહુ મોટી રાહત મળતી દેખાય. બહુ સરસ રીતે આનંદ મેળવીને તમારા જીવનને ખુશખુશાલ બનાવી શકશો અને આ સમયમાં મેળવેલો આનંદ તમારા માટે ટકી પણ રહે. પણ અભ્યાસમાં પાછા નથી પડવાનું. અભ્યાસ આપનો રેગ્યુલર ચાલુ રાખવાનો અને પૂરતું ધ્યાન આપીને આપણે આગળ વધવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. પીળો કલર આપણા માટે લકી સાબિત થાય અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં વડીલોને થોડી તકલીફ પડતી દેખાય છે. જે લોકો પહેલેથી આર્થરાઇટિસનો ભોગ બનેલા છે એ લોકો માટે આ સમય થોડોક પીડાજનક દેખાય છે. એ લોકોએ દવા સમયસર લેવી, યોગ્ય ઉપચાર કરવો અને ડાક્ટરની સલાહ પ્રમાણે આરામ પણ કરવો જરૂરી. ઘણા લોકોને મેં જોયા છે કે ભાઈ પેલો માણસ ચાલ કરે, એવું નહીં કરો. ડૉક્ટરની સલાહ લો, તમારા જે સારા ઓર્થોપેડિક છે એની સલાહ લો, બીજા કોઈ બી તમારા ડૉક્ટર છે તેની સલાહ લો અને પછી તમારી લિમિટમાં ચાલો. આર્થરાઇટિસમાં ઘણી વખત આપણો જે જોઇન્ટ્સનો ઘસારો હોય એ આપણને તકલીફ આપી જાય. તો વધુ ચાલવાથી ઘસારો વધે નહીં એની કાળજી પણ આપણે જ રાખવી પડે ને. તો આનું ધ્યાન અવશ્ય રાખજો. અને બાળકો હરવું ફરવું, રાતના ઉજાગરા, નવરાત્રિમાં ગરબા રમો તો સંભાળીને રહેવું જરૂરી. બરાબર, રાત્રે બને ત્યાં સુધી બહારનું ખાવું નહીં.
તો આપણે આરોગ્ય જાળવી લઈશું. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, કોઈ સાધુ સંન્યાસીઓને ભોજન કરાવવું જોઈએ. નવરાત્ર ચાલે છે તો નાની નાની કન્યાઓને જમાડવી જોઈએ, એને દક્ષિણા આપવી જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરી શકાય. નવરાત્ર નિમિત્તે ચંડી પાઠ વાંચી શકાય. આવા સારા સમયમાં માંસ મદિરાથી આપણે દૂર રહેવું ખૂબ જરૂરી. મિત્રો થોડું ઘણું સોનું પહેરજો અને નાભી પર કેસરવાળું પાણી આજુબાજુ જરૂરથી લગાવજો, જીભ પર લગાડજો અને માથા પર કેસરનો ચાંદલો જરૂર કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું થોડું દોડધામવાળું છે. ઘણી બધી દોડધામ તમારે આ અઠવાડિયામાં કરવી પડે તો કરી લેજો, પણ થોડી સાવચેતી રાખીને તબિયતનું ધ્યાન રાખજો. દોડધામમાં બીજું કોઈ નુકસાન ન થાય, ઈજા ન થાય એની કાળજી અવશ્ય રાખજો. લિમિટની બહારનું કામ આવે તો ના કહેવાની પણ તમને છૂટ, પણ તબિયત બગડે એવા કોઈ કામ આપણે કરવા નહીં. આ અઠવાડિયામાં છે ને વાસ્તવિક રીતે તમારો કાર્યભાર વધવાનો છે. તમને ખ્યાલ આવશે કે ભાઈ મારી પર કામનું ભારણ વધ્યું. વાંધો નથી, એને પહોંચી વળવું, મહેનત કરવી, પણ તબિયતના ભોગે નહીં, એની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં આપણે આપણા હરીફ વર્ગથી પણ સંભાળીને ચાલવાનું છે. એ આપણા માટે મુશ્કેલી ઊભી કરે એવા સંજોગો પણ પ્રબળ છે ભાઈ. તો સાવધાની સાવચેતી રાખીને ચાલવું ખૂબ જરૂરી. જે લોકો નોકરી કરે છે ને એ લોકોને નોકરીના કામમાં વધારે પડતી સગવડ મળી જાય, મતલબ સુખનો વધારો થતો દેખાય છે, એનો લાભ લેજો, એનો દુરુપયોગ નહીં કરતા. જે લોકો કાયદાકીય ક્ષેત્રમાં જોડાયેલા છે એ લોકોને વધુ સારી સફળતા મળે, વધુ સારું કામ કરી શકાય. હા, ઘણા લોકો શનિ વિરુદ્ધના કામ કરનારા લોકો છે, જે સરકારની વિરુદ્ધ કામ કરે છે, કાયદા વિરુદ્ધનું કામ કરે છે, ખોટા કામોથી પૈસો કમાવાની આશા રાખે છે, એવા લોકો માટે આ સમય થોડો સંભાળવાનો છે. એ લોકો માટે સંકટ ઊભું થઈ શકે છે. આ અઠવાડિયામાં તમારે તમારા મોસાળ પક્ષ અથવા સાસરી પક્ષના કામમાં પણ થોડું ધ્યાન દોરવું પડે, ત્યાં માટે પણ સમય કાઢવો પડે તો જરૂરથી કાઢજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું, બધી રીતે સહકાર મળતો દેખાય. જીવનસાથીનો, સંતાનો, ઘરના વડીલો તમારી ફેવરમાં આવતા દેખાય છે, એનાથી મોટો લાભ મળે. ઘણા બધા કામોને તમે સરળ કરી શકો. ખૂબ જ સારા પરિણામો બહેનોને પ્રાપ્ત થાય. પણ બહેનોએ એક વાત ધ્યાન રાખવાની છે કે પિયર પક્ષે કંઈક નાની મોટી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. ત્યાં કોઈની તબિયતને અંગે કંઈક નાની મોટી દોડધામ કરવી પડે તો એ કરવી પડે. તો એની પર પૂરતું ધ્યાન આપજો, નહીં તો તમારી તબિયત પર અસર થઈ શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું થોડી વધુ મહેનત કરવાનું છે. અભ્યાસમાં થોડું ધ્યાન કેન્દ્રિત કરો. બાકીના જે કામોના તમે જોડાઈ રહેલા છો, હમણાં બધી ઇતર પ્રવૃત્તિઓ ચાલતી હોય એમાંથી થોડું ધ્યાન હટાવીને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરો તો તમને વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે સિલ્વર કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિ માટે આરોગ્ય કેવું રહેશે. મકર રાશિના આરોગ્યમાં મસલ્સનું પેઇન આ સમયમાં સતાવતું દેખાય છે. વાહન ચલાવતા જો ઈજા થાય તો એના માટે તમારે કદાચ આરામ કરવો પડે. ઘરના વડીલો, બાળકોની તબિયત પર થોડું ધ્યાન કેન્દ્રિત કરજો, જેથી કરીને આપણે એ લોકોની પાછળ વધુ સમય આપવો ન પડે. બરાબર. મકર રાશિ માટે છે ને અઠવાડિયાના છેલ્લા 2 દિવસ આકસ્મિક કંઈક સંકટ આવે તો એમાં કોઈક નાનો મોટો એક્સિડન્ટ પણ શક્ય છે. ઘરના કોઈ સભ્યને ઈજા પણ શક્ય છે. તો આ બધી બાબતોને પહેલેથી ધ્યાનમાં રાખીને તૈયારી સાથે ચાલશો તો કોઈ તકલીફ નહીં પડે. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિ મહારાજની આરાધના કરવી જોઈએ. શનિ મંદિર જઈને ભગવાનનું સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. વહેતા જલમાં 1 મુઠ્ઠી ચોખા અને થોડીક બદામ માથા પરથી ઓવારીને વહેતી કરવી જોઈએ. ઘરમાં કોઈ અંધારી જગ્યા, સ્ટોરરૂમ જેવી જગ્યા હોય તો એમાં એક નાનકડી સ્ટીલની ડબ્બીમાં થોડીક બદામ ભરીને મૂકીને રાખવી જોઈએ. શનિનું સ્થાપન આપણા માટે બહુ
મહત્વનું સાબિત થાય. કેસરનો ચાંદલો કરી શકાય, ગુરુની સેવા કરી શકાય, ભૈરવ મંદિર નજીક હોય તો ત્યાં દારૂનું દાન કરી શકાય, દારૂનું દાન ન કરી શકાય તો તેલનું દાન અવશ્ય કરજો. કાગડો, કૂતરો, ભેંસ, માછલી આ જાનવરોને ખાવાનું ખવડાવી શકાય. અને મિત્રો આ અઠવાડિયામાં જુઠ્ઠું બોલીને કોઈ કામ નહીં કરાવતા. બસ આટલી નાની તકેદારી રાખીને ચાલશો તો ઘણા સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિ માટે અઠવાડિયાની શરૂઆત થોડી પ્રતિકૂળતાથી થતી દેખાય છે, પણ જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ તમારા કામમાં સરળતાઓ આવતી જશે. આ અઠવાડિયામાં આકસ્મિક ધનલાભનો યોગ નકારી ન શકાય. તમે જેટલું ધ્યાન આપશો એટલું આ સપ્તાહ સરળ થઈ શકશે. કામોથી દૂર નહીં ભાગો, કામોને નજરમાં રાખો, એની પર મહેનત કરો, ચોક્કસ તમને સારા પરિણામ પ્રાપ્ત થાય. જે લોકો નોકરી કરે છે એ લોકોની સગવડ વધતી દેખાય છે. કાયદાકીય કામોમાં ગૂંચ હતી તો તે ઉકેલીને આગળ વધી શકાય. વેપારમાં સારો વેપાર કરી શકાય, સારો નફો રળી શકાય. નવો વેપાર વિચારી શકો ને દિવાળી પછી એને શરૂ પણ કરી શકો. કુંભ રાશિએ આ અઠવાડિયામાં સંભાળવાનું છે વાદ વિવાદથી, અને જે લોકો પહેલેથી દેવાદાર છે એ લોકોનું માનભંગ થઈ શકે છે. તો એ લોકોએ આ બધી બાબતોથી સાવચેત રહીને સંભાળીને ચાલવું ખૂબ ખૂબ જરૂરી. બીજી એક ખાસ વાત કહી દઉં, આ સમયમાં દેવું નહીં કરતા. જે લોકો દેવું કરશે એ લોકોને આગળના સમયમાં તકલીફ વધશે. મિત્રો સમયસર જાગીને ચાલીએ તો આપણા જીવનમાં આપણે ઘણી બધી બાબતોમાંથી બચી શકીએ. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે મારે એક જ વાત કહેવી છે, કોઈ પણ કામમાં વધારે પડતો વિશ્વાસ કેળવતા નહીં. આમ થઈ જ જશે, કરી જ લઈશ, હું પહોંચી વળીશ નહીં. કંઈક એવું કારણ આવે જેને કારણે તમે આ વિશ્વાસને પહોંચી ન વળો ને એમાંથી પાછા પડો ને તો તમે તમારી નજરમાં નીચા પડશો. તે વખતે બહેનો માટે થોડી માનસિકતા ડિસ્ટર્બ થતી દેખાય તો નવાઈ નહીં. સ્ત્રી વર્ગને આ સમયમાં સંતાનોની ચિંતા પણ સતાવી શકે છે, તો એની પર પણ ધ્યાન આપવું ખૂબ જરૂરી. અને મિત્રો વાહન ચલાવો તો વાહન ખૂબ જ સાચવીને ચલાવજો. વેપારી મિત્રોએ ઉધાર આપવું નહીં, ઉધાર લેવું નહીં. નોકરિયાતોએ સમયસર નોકરીમાં હાજર થઈને વફાદારીપૂર્વક કામ કરવું ખૂબ જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું. વિદ્યાર્થી મિત્રોએ પોતાના આરોગ્યને સાચવવાનું છે. ઉજાગરા કરો તો એમાં તબિયત ના બગડે એની કાળજી રાખવાની છે. ભણતરમાં ધ્યાન આપવાનું છે. એકાગ્ર મનથી અભ્યાસમાં જોડાવાનું છે. અને જે કંઈ હમણાં તમારી પરીક્ષાઓ પતી ગઈ ચાલે છે એની પર ધ્યાન આપી અને અભ્યાસમાં થોડું આગળ વધવાનો પ્રયત્ન અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે આ વખતે લાલ કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો અઠવાડિયામાં થોડું સંભાળીને ચાલવું જરૂરી. મેં કીધું એ રીતે ઓવર કોન્ફિડન્સ વાહન ચલાવવામાં પણ ન હોવો જોઈએ. નહીં તો ઘણી વખત મોટા અકસ્માતનો ભોગ બનાય અને આપણે ઘણી મોટી પીડાઓ ભોગવવી પડે. ઘણીવાર આપણા સ્વજનો સુધી આપણે ગુમાવી દઈએ. તો આ બધી બાબતો પર પૂરતું ધ્યાન આપીને ચાલશો તો વાંધો નહીં આવે. ઘરના વડીલોની તબિયત સાચવવો, બાળકોની તબિયત સાચવવો. તમે પોતે પણ વ્યસનથી દૂર રહેશો તો તમને ફાયદો જરૂર થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિ વડાએ શનિની આરાધના કરવી જોઈએ. શનિના જાનવરોને ખાવાનું ખવડાવવું જોઈએ. કોઈ મજૂરને દૂધ પીવડાવો તો ફાયદો. કોઈ મજૂરને પગરખાનું દાન કરો. શનિ મંદિરમાં અડદ, કાળા તલ, જવ આવી વસ્તુઓ દાન કરવી જોઈએ. સરસવના તેલથી ભગવાનનું સ્નાન કરાવવું જોઈએ. ભેંસને ખાવાનું આપજો. કાળી ભેંસને ખાવાનું આપો, ખૂબ સારો ફાયદો થાય. કેસરનું તિલક અવશ્ય કરજો ને ભૈરવ મંદિર નજીક હોય તો દારૂનું દાન કરી શકાય. મિત્રો માંસ મદિરાનું સેવન બિલકુલ નહીં. ખૂબ સરસ સમય ચાલે છે તો આનાથી બિલકુલ દૂર રહેજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિ માટે આ સપ્તાહ થોડું આગળ પાછળ કરતું દેખાય છે. 2 દિવસ આપણે આગળ લઈ જઈએ ને 2 દિવસ પાછળ ધકેલી દઈએ એવા સંજોગો શનિ મહારાજ ઊભા કરી રહ્યા છે. આ અઠવાડિયામાં નવા રોકાણ કરવાની તક મળે. નવું રોકાણ કરીએ તો એ રોકાણ આપણે કામનું ન થાય.
આવા અનુભવો ચોક્કસ આ અઠવાડિયામાં થશે. તો ખૂબ સંભાળીને નાણાકીય વ્યવહાર પર ધ્યાન રાખીને ચાલવું ખૂબ જરૂરી. જમીન, મકાન, વાહન આ બધા કામોમાં થોડી રૂકાવટ પછી સફળતા મળે. તો વિલંબથી કંટાળતા નહીં, વિલંબમાં ઉતાવળા નહીં થતા. ઘણા માણસોની પરિસ્થિતિ એવી હોય કે ભાઈ ઘરની બહાર જાય તો ઘરની ચિંતા સતાવે અને ઘરે રહે તો બહારની ચિંતા સતાવે. તો આવા સમયમાં સમજી વિચારીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો. એક જાણકાર માણસની સલાહ લેવી, આપણા ઘરના વડીલોની સલાહ લેવી. આવા સમયે જેને ના કહેવાની છે તેને ના કહેવામાં જરાક પણ વિલંબ કરવો નહીં. કારણ કે એ કામ આપણે કરી નથી શકતા અને આપણે એને વાયદો કરશું એટલે 2 દિવસ પછી પાછો પેલો માણસ આવીને ઊભો રહેશે. તો જેને ના કહેવાની તેને ના કહી દો કે ભાઈ 6 મહિના સુધી તારે આવવું નહીં. આ પરિસ્થિતિનો સામનો કરવાની સરળ રીત બતાવું છું, એને કરી લેજો. નહીં તો તમે રોજ વાયદો કરવામાં એટલા બધા મુશ્કેલીમાં મુકાતા જશો કે જેની હદ નહીં હોય. આની પર ધ્યાન પૂરતું રાખજો. તો મિત્રો, કાયદાકીય બાબતોથી સાચવીને ચાલવાની જરૂર છે. ધંધાકીય બાબતોમાં ઉધારી ન આપવાની સલાહ હું આપું છું. મિત્ર સાથેનો વ્યવહાર બહુ સ્પષ્ટ રાખજો, જેથી કરીને તમારા અણીના સમયમાં મિત્ર આવીને ઊભો રહે. થોડુંક સંભાળીને ચાલવાથી અઠવાડિયાના અંતભાગમાં આપને મોટી રાહત મળી જાય. આનું ધ્યાન અવશ્ય રાખજો અને સંભાળીને દિવસની શરૂઆત અને સમજણપૂર્વક દિવસનો અંત આપણે લાવવો ખૂબ જરૂરી હોય છે આવા સમયમાં. તો કાળજી રાખજો અને ચોક્કસ તમને શનિ મહારાજ તમને સહાય કરે, ભગવાન વિષ્ણુ તમારી પર કૃપા બનાવે, જેથી કરીને તમને લક્ષ્મીની સહાય મળી રહે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું થોડું ઉચાટ ભરેલું દેખાય છે. બહેનોએ શાંત મને પરિસ્થિતિને અનુરૂપ ધીરે ધીરે આગળ વધવાનું જ, વડીલોની સલાહ લઈને ચાલવાનું છે. આપણા જીવનસાથીની સાથે, આપણા જે કોઈ મિત્ર વર્ગ છે એની સાથે સારો વ્યવહાર રાખીને આગળ ચાલશું તો આપણે ઘણી મોટી મુસીબતમાંથી બચી શકીશું. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે. તમારો ઓવર કોન્ફિડન્સ તમને ક્યાંક માત આપી જાય એવું બની શકે. તો થોડુંક ધ્યાન અભ્યાસમાં વધારો, એકાગ્રતા વધારો અને બીજા નાના મોટા પ્રશ્નને બહુ મન પર હાવી ન થવા દો, તો તમને અભ્યાસમાં સારો ફાયદો મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિ માટે પીળો કલર લાભ કરતા છે ને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં મેં કીધું એવું કોઈ ખોટા ટેન્શન પાડવાના નથી, ઉધાર સુધાર કરવાનું નથી, ચિંતાઓ સતાવે એવું કોઈ કામ આ અઠવાડિયામાં નથી કરવાનું. તબિયતની કાળજી રાખો. વાહન ચલાવો તો એકાગ્ર મનથી ચલાવો, જેથી ઈજા ન થાય. પડવું, વાગવું આ બધાથી બચવું જોઈએ. સંભાળીને આપણા જીવનને આગળ વધારવું જોઈએ તો તકલીફો ન આવે. ઘણી વખત તકલીફ આપણે પેલી ગુજરાતી કહેવત પ્રમાણે લાવીએ છીએ. આપણા ઘરડાઓ આપણને કહે ખબર કે ભાઈ પેટ ચોડીને સૂળ ઊભું નહીં કરો. આપણે ઘણીવાર એવું કરીએ. તો મીન રાશિવાળાએ આ અઠવાડિયામાં આ બાબત પર ધ્યાન અવશ્ય આપવાનું જ. તો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ આ અઠવાડિયામાં ભગવાન વિષ્ણુની આરાધના, માં લક્ષ્મીની આરાધના, માં નવદુર્ગાની આરાધના અને શનિ મહારાજની આરાધના ભૂલતા જ નહીં. કેસરનો ચાંદલો, વિષ્ણુ સહસ્ત્રનું વાંચન, માં લક્ષ્મીની આરાધના, પોતાના ગુરુની સેવા, પોતાના પિતાની, વડીલોની સેવા અવશ્ય કરવી જોઈએ. કોઈ સારા ઉંમરલાયક સાધુ સંન્યાસીને પીળા વસ્ત્રનું દાન કરવું જોઈએ, ભોજન કરાવવું જોઈએ. સોનું ધારણ કરો, સોનું નથી પહેરી શકતા તો પીળો દોરો અવશ્ય પહેરો. નાભીની આજુબાજુ કેસરવાળું પાણી લગાવો, જીભ પર પાણી લગાવો, હાથ ધોઈને કેસરનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરો. મિત્રો, એક નાની સરખી સલાહ આપું છું. આ અઠવાડિયામાં કાયદા વિરુદ્ધનું કામ અને જુઠ્ઠું બોલીને કોઈ કામ કરાવવાની કોશિશ નહીં કરતા. બરાબર? તો મિત્રો, આ તો તમારા માટે આ અઠવાડિયાનું આખું સંપૂર્ણ રાશિફળ, ઉપાય, અંક, કલર બધું જ મેં આપ્યું છે. તો આરોગ્યની બાબતો પણ સાંભળીને પોતાની કાળજી અવશ્ય રાખજો અને જીવનમાં થનારા નુકસાનથી બચીને ચાલવું એ આપણી ફરજ છે અને આપણા પરિવારને બચાવવો એ આપણી પહેલી ફરજ થઈ જાય.
તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.